श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। सत्य है। ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल नाथ सनातन सर्व कीर्तारण अखिलानंद अविनाश विलासिक लोक चतुर्दश द्वंद्व फंद फन करण विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक तास आश को जाने न मरम हंस निवासन पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर समासन प्रकृति बिनु धन्य पुरुष पलक में खलक उपासक अन्य धाम पति देव युगल तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षीवंत सत्संग प्रौढ़ पद जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ कर स्वर मंगलाचरण प्रथम यही धरन सजन उर ध्यान अब ग्रंथन सुनहो संतस जान लोक असंख्य उत्पन्न गति सप्तदेप सुर धाम सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहें कुबेर करके कहूँ संशय हर न भव पार। आद्य सकृत स्वराज करुणेश केवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय। तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की जय। चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्टम कुबेराचार्य श्री सीकरदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य श्री अविचरदास जी महाराज की श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की श्री कथा प्रारंभ समय का सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब। कैवलम चिदेनम वेनम वयन्नम दिधन्नम लघुयम ममोऽमस्तु निरालम नारायणम अहन्नम रणेयम नयेति नरणेयम प्रणायम परंतु जपेनम जपायम मनाति मगोयम स्वयं त्वं समस्तो जहानम धाता ध्येयन्नम विछंदम विनय जे करोति विवर्जित वस्तु विधेवै वेदंतम सुनाति सनातम जिनाथम अनंतो अगाधम बहोर्दम लहे जन्महादम कुबेरम श्रीमद् करुणा सागर महाराज की जय। श्री कैवल धाम की जय। श्री अविचरदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। चतुर्मास નિમિત્તની આપણી કથા એક ક્રમ ચાલે છે અને પરમ ગુરુની કૃપાથી આપણે લગભગ આ ક્રમને જાળવી રાખ્યો છે.
અનિવાર્ય સંજોગોમાં એક તો કદાચ હું મુસાફરીમાં હોઉં, ટ્રાવેલિંગમાં હોઉં, એવા સંજોગોમાં આપણે કથા લાઈવ આપી શક્યા નથી. એની ખાનાપૂર્તિ આપણે પહેલાંના કોઈ પ્રવચન દ્વારા, કોઈ કાર્યક્રમ દ્વારા આપણે પૂરી કરી છે. પણ ટૂંકમાં કહું, જેમ મેં વ્રત લીધું છે કે ચતુર્માસની કથા મારે કરવી, એમ તમારામાંના કોઈએ વ્રત લીધું હોય કે અમારે ચતુર્માસની કથા રોજ સાંભળવી, તો એમને આપણે નિરાશ નથી કર્યા. એમને કંઈ ને કંઈ સામગ્રી આપણે પીરસી છે, અને સામગ્રી એવી પીરસી છે કે જે આપણામાં જ્ઞાનનું બળ વધારે, ભક્તિનું બળ વધારે, શ્રદ્ધાનું બળ વધારે, પરમગુરુ પ્રત્યેની આપણી જે શ્રદ્ધા છે, સમર્પણ ભાવ છે, એમાં વૃદ્ધિ કરે, અને સાથે સાથે આપણામાં ઉત્સાહ પ્રેરે. જો ભાઈ, ઉત્સાહ વગરનું જીવન એ પ્રાણ વગરના શરીર જેવું છે. જેમ પ્રાણ વગરનું શરીર કોઈ ક્રિયા કરી શકતું નથી, એટલું જ નહીં, એ લાંબો સમય સલામત રહી પણ શકતું નથી. એમાં સડો લાગે, દુર્ગંધ આવે, અડવા લાયકે ના રહે, જોવા લાયકે ના રહે. એમ જેના જીવનમાં ઉત્સાહ નથી, એનું જીવન પણ ધીમે ધીમે નિસ્તેજ થઈ જાય. અને પરમગુરુના જ્ઞાન પ્રત્યે ઉત્સાહ ના હોય, પરમગુરુની ભક્તિ કરવામાં ઉત્સાહ ના હોય, પરમગુરુની સેવા કરવામાં ઉત્સાહ ના હોય, તો પરમગુરુના શરણે આવેલા આવા જે કોઈ લોકો હોય, એમનું જીવન વ્યર્થ છે, અર્થ વગરનું છે, મતલબ વગરનું છે. એમને પૂર્વજન્મના કોઈ સત્કર્મના કારણે પરમગુરુનું શરણ મળ્યું, તો પણ જેમ ઘણી જગ્યાએ પરમગુરુએ દાખલો આપ્યો છે કે મૂર્ખ માણસને મણી મળે, પારસમણી, તો એ દરિદ્રતાનું જીવન જીવે. કેમ? કે પારસમણીનો ઉપયોગ ના કરી શકે, તો તેનો ઉપયોગ જાણતો ના હોય, જાણતો હોય તો પ્રમાદી હોય. એમ દિવ્ય પરમગુરુ તો પારસમણી કરતાં પણ વધીક છે. નાનદાજી બાપજી કે ચિંતામણી કરતા હોય. પહેલી ઘોડીની અંદર વર્ણન, પહેલી પ્રદક્ષિણામાં વર્ણન છે, જોજો તમે. પરમગુરુ તો કામધેનુ, ચિંતામણી અને કલ્પવૃક્ષ. એનાથી અધિક કઈ રીતે? તે કે કામધેનુ આપણી કામનાને પૂર્ણ કરે, પણ ભૌતિક કામનાને પૂર્ણ કરે. કામધેનુ આધ્યાત્મિક કામના પૂર્ણ ના કરે. કલ્પવૃક્ષના નીચે બેસીને તમે કલ્પના કરો તો માત્ર ભૌતિક વસ્તુની કલ્પના કરી શકો, એટલે ભૌતિક વસ્તુ મળે. ચિંતામણી હાથમાં લઈને કલ્પના કરો તો કોઈને કોઈ ભૌતિક પદાર્થ મળે, પણ મોક્ષ ના મળે, મુક્તિ ના મળે, પરમપદ ના મળે. અરે નિજ ચૈતન્ય અંશનું જ્ઞાન પણ ના મળે. એ ક્યાંથી મળે? તો પરમગુરુ પાસેથી. ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ જે કંઈ આપી શકે, બધું જ પરમગુરુ આપી શકે. પણ પરમગુરુ જે આપી શકે એ આ ત્રણ વસ્તુઓ ના આપી શકે. એટલે એથી અધિક પરમગુરુજીએ કહ્યું છે, નાનદાજી મહારાજે કહ્યું છે કે પરમગુરુ તો એથી પણ અધિક છે, કે જે પેલા ત્રણમાંથી નથી મળતું. ત્રણ જે વાતો છે, આમ તો કલ્પના જ હશે, હું એવું માનું છું. કારણ કે કામધેનુ દુનિયામાં છે કે નહીં,
પુરાણોમાં વાર્તાઓ આવે છે કામધેનુની, ચિંતામણીની વાર્તાઓ આવે છે, કલ્પવૃક્ષની વાર્તાઓ આવે છે. હું માનું આ બધા એક પ્રકારના રૂપક છે કે આવું પણ દુનિયામાં હોઈ શકે, પણ એ રૂપક અહીં માટે છે. અને કદાચ માનો કે હોય તો પણ જ્યાં પણ કામધેનુની આ ત્રણેય વસ્તુની વર્ણન મળે છે તો એ બધા વસ્તુ પદાર્થ આપે છે એવું વર્ણન છે. પદાર્થ મળે છે, મોક્ષ નથી મળતો, કે પોતે પદાર્થ છે, પદાર્થમાંથી પદાર્થ નીકળે. દિવ્ય પરમ ગુરુ તો પદાર્થથી પર છે, તત્વાતીત છે, અને એટલા માટે તત્વાતીત પદને આપે છે. એટલે હું બધાને કહું છું કે આવું પૂર્વજન્મના કંઈક સંસ્કારના કારણે, આપણા પુણ્ય પ્રતાપના કારણે આપણને પરમ ગુરુનું સાનિધ્ય મળ્યું છે, શરણ મળ્યું છે. ને શરણમાં આવ્યા પછી પરમ ગુરુને તન મન ધન સમર્પિત કરવાનો જો આપણામાં ઉત્સાહ ના હોય તો પ્રાણ વગરના શરીર જેવા આપણે છીએ. અવારનવાર ઉત્સવનું આયોજન આપણે કરીએ છીએ આટલા માટે જ કે હું કોઈ બનાવટી ઉત્સવ નથી બનાવતો, ધ્યાન રાખજો. ઓટોમેટિક પરમગુરુ લાવીને મેળવીને મૂકી દે છે. 2-3-4 વર્ષે કોઈને કોઈ ઉત્સવ લાવીને મૂકી દે છે. મેં કલ્પના ના કરી હોય ઉત્સવ લાવીને મૂકી દે છે. સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ આપણે ઉજવ્યો તો એ ઉત્સવનું આપણે નામ આપ્યું હતું, ખબર છે ને? વંદે ગુરુ પરંપરા. કે ગુરુ પરંપરાને વંદના કરો, ગુરુ પરંપરાનો આદર કરો. આ સંદેશ બધાને આપણે આપ્યો હતો. અને મેં કહ્યું અમે ત્યાર પછી આપણો કાર્યક્રમ થયા પછી 1-2 કાર્યક્રમમાં માર્ચ સુધી મારે બહાર જવાનું થયું. માર્ચથી પછી તો લોકડાઉન આવી ગયું. જાન્યુઆરીમાં આપણો કાર્યક્રમ પત્યો. તો એ 2 મહિના દરમિયાન જ્યાં જ્યાં જવાનું થયું મારે સંત સમિતિના કાર્યક્રમમાં, તો અમારા મોટા મોટા મહાપુરુષો સંતોએ વંદે ગુરુ પરંપરા એમના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો કે ભાઈ કાર્યક્રમ તમે બહુ જોયા, મહોત્સવ બહુ જોયા, સંમેલનો બહુ જોયા, પાયક સંમેલન એવું કે જેમાં એક સંદેશ મળતો હતો, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. બધાને દ્રઢીભૂત કરાયું. કારણ કે આ દુનિયામાં પ્રશ્ન એવો થયો છે, ઘણા બધા લોકોને ગુરુ બનવું ગમે છે, શિષ્ય બનવું ગમતું નથી. શિષ્ય બન્યા તો ગુરુ ના હોય ત્યાર પછી બને, એટલે ગુરુ કશું કહે નહીં. ગુરુ કશું કહે નહીં, ગુરુની આજ્ઞા ના રહેવું પડે. માની લીધું હું અમને ગુરુ માનું છું, એટલે પણ એ હયાત હતા તારે કોઈ દાડો તો પગે લાગવા ગયો છું, ત્યારે કોઈ દાડો તો સન્માન કર્યું છે, એમની આજ્ઞાનો આદર કર્યો છે. ઘણા બધા એવી રીતે ગુરુના નામ લખાઈને ચાલ્યા ગયા. પણ એના માટે કહું, કૈવલ્ય જ્ઞાન માસિકનું તમે 1969નું માસિક જોજો તો ખબર પડે કે એમણે ગુરુ સાથે કેવા વ્યવહાર કર્યો છે. અને એવા પુરુષો પાછા, એવા ગુરુદ્રોહી લોકો સંત શિરોમણી બની જતા આપણને હસવું આવે. યુગ પુરુષને અમને ટાઇટલ કોઈક લગાવતા આપણને હસવું આવે કે તમે યુગને આપ્યું શું? ગુરુદ્રોહ કરવાનું આપ્યું? યુગને કયું માર્ગદર્શન આપ્યું? એટલે સાધુ પરંપરા એ ગુરુ સાથે સંબંધ રાખનારી પરંપરા છે. અને એમાં આપણી પરંપરામાં તો નામ લખાય છે પાછળ બાપની જગ્યાએ ગુરુનું. અને તે ગુરુની સારધાર સેવા કરી હોય, ગુરુનું દિલ જીત્યું હોય, ગુરુનો પ્રેમ અર્જિત કર્યો હોય, તો જ આપણને ગુરુનું નામ લેવાનો પણ અધિકાર છે. હા, પછી એના નામે કમાવાનું હોય, એટલા માટે કે યશ કમાવાનો હોય, નામ કમાવાનું હોય,
તો આપણે ગમે તેનું નામ વાપરી દઈએ, એ વસ્તુ જુદી છે. પણ આપણો અંતરાત્મા જાણતો હોય કે ભાઈ મેં કેવું કામ કર્યું છે, તો એ ઉત્સાહ આપણે ઉજવ્યો. ઉત્સવ ગુરુનું મહત્તા નાનંદાજી મહારાજે ગુરુમેમામાં ગાયું છે, નાનંદાજી મહારાજે આપણી પ્રકમ્મામાં ગાયું છે, નાનંદાજી મહારાજે આપણા છેલ્લા 6 ઘોડીપદમાં ગાયું છે, એકમાં ગાયું છે. નાનંદાજી બનાવેલી, બાપજીની બનાવેલી શણગાર આરતી જુઓ, નાનંદાજી મહારાજશ્રીની બનાવેલી ગુરુસ્તુતિ જુઓ, ઘોડીપદ જુઓ, બધી જગ્યાએ એમણે ગાયો છે. એટલું નહીં, ગુરુના આશીર્વાદ મેળવ્યા છે. પરમ ગુરુએ કહ્યું છે, આપણે નરવેદ દીક્ષાના અષ્ટ દીક્ષાનો જે બતાવ્યો વિષય એટલા માટે કે જેમના વિશે પરમ ગુરુએ સ્વયં કહ્યું છે કે સેવા થકી આ બંને મને જીત્યો છે, મને જીત્યો છે. એટલા માટે આપણા આદર્શ છે. કોઈ એમ કે હું ગુરુ માનું છું, મારા ગુરુ છે, તો એ તો ગુરુના વચનો જોઈએ કે ભાઈ આ કેવી રીતે ગુરુની સાનિધ્યમાં રહ્યો હતો, કે ગુરુનો કેવો અનાદર કર્યો હતો, ગુરુનું કેવું અપમાન કર્યું હતું, ગુરુને કેવી રીતે સામો થયો હતો. એ બધો ઇતિહાસ જોઈએ તો ખબર પડે. એટલે એ ઉત્સવ પણ આપણો ગુરુ પરંપરા વગર બધું વ્યર્થ છે. વંદે ગુરુ પરંપરા. ત્યાર પછી આપણને એ ખબર નહોતી કે 250માં પરમગુરુ પ્રગટ જયંતિ મહોત્સવ આવવાનો છે. જુઓ, ન તો એ વખતે જ મેં જાહેરાત કરી હોત. હા, સાધુ દીક્ષા પછી ગાદી અભિષેક 50મો બરાબર હતો, અને 250 વર્ષ થવાના હતા એ પણ હકીકત જ હતી, અને આવી ગયું આપણી સામે. અને એની અંદર આપણે બધાને આ એક સંદેશ કે પરમ ગુરુની એવી સેવા કરો, આ ઉત્સાહ મળ્યો છે તો કે ગુરુ મહારાજ પ્રસન્ન થાય આપણા પર. બસ એમની પ્રસન્નતા આપણે પામીએ એ જ મહત્વનું છે આમાં. કે એટલે એ વાતો આપણે વિચારવાની છે. એટલા માટે આ ઉત્સવનું મહત્ત્વ છે કે આપણામાં ઉત્સાહ પ્રેરે. અને જ્યારે સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ ચાલે છે ત્યારે ગુરુગાદી તરફથી આપેલા કાર્યક્રમો, ગુરુગાદી તરફથી જારી થયેલા આદેશો, ગુરુગાદી તરફથી મળતું માર્ગદર્શન, એનું આપણા હૃદયમાં ઉત્સાહ ના હોય, ઉમંગ ના હોય, અને આજ સુધી જેમ વર્ષકાળે એમને એમ જ જીવતા હોઈએ, તો મને લાગે છે કે આપણું જીવન વ્યર્થ છે. આપણે પરમ ગુરુની કૃપા મેળવવા માટે પાત્ર નથી. પાત્ર એક શબ્દ છે, ન્યુટ્રલ. એની બાજુ એક નેગેટિવ ને એક પોઝિટિવ, બે શબ્દો થાય છે. પાત્રની આગળ બે ઉપસર્ગ લગાવો તો એકનો અર્થ નેગેટિવ થાય છે અને એકનો અર્થ પોઝિટિવ થાય છે. જેમ પાત્રની આગળ કુ શબ્દ લગાડી દઈએ તો કુપાત્ર થાય, અને પાત્રની આગળ સુ શબ્દ લગાવીએ તો સુપાત્ર થાય. હવે સુ શબ્દ જે ઉપસર્ગ છે એનો હંમેશા અર્થ થાય શ્રેષ્ઠ. સ્વાગત, અને એને આગળ સુ શબ્દ લાવો, સુસ્વાગત, શ્રેષ્ઠ સ્વાગત. અને કુનો અર્થ થાય છે નીચ, કર્મ. એને આગળ કુ લગાવો તો શબ્દ કુકર્મ થઈ જાય. તો પાત્ર જે નથી એ કાં તો સુપાત્ર હોય અથવા તો કુપાત્ર હોય. કોઈ પિતા હોય
એને દીકરો હોય તો એ દીકરા માટે બે શબ્દો વાપરી શકે. આ મારો સુપુત્ર છે, અને ત્યાં પણ પેલો શબ્દ લાગે, શું? મારો કુપુત્ર છે. જે પિતાની આબરૂ વધારે, પિતાનો આદર કરે, પિતાનું દિલ જીતે, પોતાના પિતાને પ્રતિષ્ઠા અપાવે, એને આપણે સુપુત્ર કહીએ છીએ. અને જે પુત્ર પિતાના નામને ડૂબાડે, પિતાના નામને બોળે, બદનામ કરે, પિતાને પછી છાપામાં છાપવું પડે, નીચેના ફોટાવાળા, અમારા દીકરા પણ અમારા કયામાં રહેતા નથી, માટે એમના નામે કોઈ વ્યવહાર કરવો નહીં, નહીં તો અમારી જવાબદારી નથી. એ કેવો મહાન પુત્ર હતા, આવું છાપવું પડે? કહેજો, મહાન પુત્ર હતા આવું છાપવું પડે? એ તો કુપાત્ર હોય તો છાપવું પડે. તો સુપાત્ર એક જગ્યાએ એવી એક વાર્તા છે કે એક પિતાને 3 પુત્રો હતા. પિતા છેલ્લી અવસ્થામાં હતા, અને હવે તો આપણે તો એવું નિયમ છે કે ભાઈ કોઈ વ્યક્તિ પોતે સ્વઉપાર્જિત મિલકત હોય તો એના પર એના દીકરાનો રાઈટ નથી આવતો. બાપ આપે તો આપે, નાય આપે. અને હવે આપણી સરકારે હેરિડિટરી રાઈટ ખતમ કરવા જ માગે છે, જેમાં વિદેશમાં છે. વિલ કરો તો દીકરાને મળે, ને તો ના મળે. તો એનો અંતકાળ નજીક આવ્યો એટલે 3 દીકરાને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ જુઓ, હું તમને 10 રૂપિયા આપું છું, અને આપણું મકાન છે ને નીચે બહાર રસ્તો નીચો છે, એમાં 3 દુકાનો છે, ખાલી છે. આ 10 રૂપિયામાં જે વ્યક્તિ આ 3 દુકાનો ભરી દે એને મારે મારી મિલકત લખી આપવી. 3 વિચાર કરે છે કે ડોહા છેલ્લે જવા મળે એટલે હવે બુદ્ધિનું દેવારું ફૂંકી દીધું લાગે છે. ત્યારે 10 રૂપિયામાં શું આવે? પણ મિલકત તો લેવી છે, એટલે ગમે તે ભરવું તો પડશે જ. એટલે દીકરો શોધે, શું કરું. તેવી ત્યાં નીચે ઊભો છે, પોતે એક દુકાન, આ દુકાન હું ભરી દઈશ. એમાં ત્યાં મ્યુનિસિપાલિટીનું ગાર્બેજનું ટ્રક જતું હતું, કચરો ભરીને. એને ઊભો રાખ્યો. ભાઈ તું આ કઈ લઈ જાય? તો કે અમારાની જે જગ્યાએ છે ત્યાં ફેંકવા જવું પડે, કારણ કે ગાર્બેજ છે, ગંદકી ગમે તો ફેંકાય નહીં. એની નિશ્ચિત કરેલી જગ્યાએ પછી ત્યાંનું રિસાયકલિંગ થશે, આ થશે, તે થશે. કેટલું દૂર છે? ત્યાં કંઈથી 50 કિલોમીટર દૂર. હું તને અહીંયા એક જગ્યાએ નખાવું, કોઈ વિરોધ ના ઉઠાવે એ જગ્યાએ, તો શું લઈશ તું? અરે લેવાનું શું કહે છે? કશું નહીં, કારણ કે મારે તો એટલું ડીઝલ ખર્ચો બચશે ટ્રા જવા આવવાનું. બોલો. તો કે રિવર્સ કે મારી દુકાનમાં ડમ્પ કરી નાખે. એ દુકાનમાં ભરી દીધું, અને આ પોતે જાતે જ વળગી ગયો પાવડર, આખી દુકાન ચકાચક કરી દીધી, ભરી લોક મારી દીધું. બાલા હવે ડોસો ખુશ. બીજા છોકરાએ વિચાર કર્યો કે હું શું ભરું. એણે જો કદાચ ડોહાએ મૂર્ખા છે, એના કરતાં 10 રૂપિયાને લઈ આવો, આઈસ્ક્રીમ કે ખારી સિંગ બેઠા ખાઈએ, આમાં કશું ભરાય નહીં, બને જ નહીં, પોસિબલ જ નથી. ત્રીજા દીકરાએ વિચાર્યું કે હું તો ભરી દઈશ. સાંજ થઈ, 3 આવ્યા, પૂછ્યું ભાઈ કેમનું છે? એક છોકરો કે એવી ખચોખચ દુકાન ભરી છે ને કે હવે ખોલવું હોય ને દરવાજો તો ખુલે એમ નહીં. એવું શું ભર્યું છે? તો કે ગાર્બેજની ટ્રક જતી હતી, કહી દીધું અહીં નાખી દે. ઉપરથી 50 રૂપિયાને મને આપ્યા, કમાયો ઉપરથી, કારણ કે એનું ડીઝલ બચ્યું ને. બીજાને કહ્યું બાપા અમને ખબર છે તમે મજાક કરતા હતા, કોઈ દાડો 10 રૂપિયામાં કશું ભરાય જ નહીં,
એટલે દુકાન જેમ છે એમને મેં રાખી છે, 10 રૂપિયા મોજ કરી દીધી. ત્રીજાને કહ્યું હતા કે મેં ભરી દીધી. શું કર્યું હતા કે અંદર દીવો મૂક્યો ને 2 અગરબત્તી મૂકી. દીવાથી પ્રકાશથી રૂમ ભરાઈ ગયો અને અગરબત્તીથી સુગંધથી રૂમ ભરાઈ ગયો. બાપ કે બરાબર છે, મારી મિલકતનો તું અધિકારી છું. એમ દિવ્ય પરમગુરુની આ જે પ્રોપર્ટી છે, જ્ઞાન, આધ્યાત્મિકતા, એના અધિકારી કોણ બની શકે? કે પ્રકાશ અને સુગંધ ફેલાવે તે, દુર્ગંધ ફેલાવે તેવો કચરો ભરી દેવાથી નહીં. એટલે આપણે પરમ ગુરુનો આ એક સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે પરમ ગુરુના જ્ઞાનનો પ્રકાશ અને પરમ ગુરુના યશ કીર્તિનો સુગંધ જો આપણે ફેલાવી શકીએ તો પરમ ગુરુના આપણે કૃપાપાત્ર છે, ઉત્તરાધિકારી છીએ, સુપુત્ર છીએ. જેમ સુપુત્ર છે એમ શિષ્ય પણ, કુપાત્ર શિષ્ય ને સુપાત્ર શિષ્ય. આપણે સુપાત્ર શિષ્ય બનવું છે. એટલે હું વારંવાર આ ગ્રંથની સાથે સાથે, કાકા આપણો મહોત્સવ ચાલુ જ છે અને ભાદરવા સુદ પૂર્ણિમાથી આપણી એક્ટિવિટી શરૂ થઈ જાય છે. એક્ટિવિટી શરૂ થાય છે. આ એક્ટિવિટીની પૂર્ણાહુતિ ક્યારે આવવાની ખબર? અલગ અલગ તારીખ રહેશે ભાઈ. આજે એક્ટિવિટી થાય એની પૂર્ણાહુતિની તારીખ દરેક વ્યક્તિની અલગ અલગ હશે અને તારીખ કોણ નક્કી કરશે? પરમ ગુરુ. આપણે નક્કી નહીં કરી શકીએ કે હું જે આ ઉત્સવ, પરમ ગુરુના ઉત્સવ માટે મેં જે કાર્ય શરૂ કર્યું છે એની પૂર્ણાહુતિ મારે ક્યારે કરવાની છે ખબર? છેલ્લો શ્વાસ હશે તારે. અને તમારે ક્યારે પૂર્ણાહુતિ કરવાની? તમારો પણ છેલ્લો શ્વાસ આવે ત્યારે. એટલે પૂર્ણાહુતિની તારીખ આપણે નક્કી કરતા નથી, પ્રારંભની તારીખ જ નક્કી કરી છે, યાદ રાખજો. પૂર્ણાહુતિની તારીખ એ નક્કી, બસ હવે તારું કામ પૂરું થઈ ગયું, જા કે છે. એટલે આજીવન આ ઉત્સાહ લઈને આપણે ફરવાનું છે. એટલે મેં કહ્યું કે નૈવેદ્ય દીક્ષા અને અષ્ટબા દીક્ષા આ બેનું વ્રત લો. કાંઈક કોઈ પણ વસ્તુ એવી છે ને, વ્રત લેવાથી કાર્ય થાય છે. વ્રત એટલે વીટળીને રહેવું, ધ્યાન રાખજો. વ્રત એટલે વીટળીને રહેવું. મને યાદ આવે છે કેટલા લોકો બિનજરૂરી વ્રત લેતા હોય છે. આપણે ત્યાં ગુરુજીની નિશ્રા કાર્યક્રમ હતો. એમાં એક આદિવાસી વિસ્તારમાંથી એક ભાઈ આવેલા. નિશ્રામાં બરાબર બેસે, પછી નીચે જમવા ગયા. તો હું મોટે ભાગે ભોજન બધા કરતા ત્યારે કોઈક વખત કદાચ ઓંઠો મારવા જાઉં. ઓંઠો મારવા ગયો, બધા લાઈનસર પંક્તિબદ્ધ બેસી ગયા હતા જમવા. અને એક જ ભાઈ હતો કે થાળી ઊભી લઈને ઊભો ખાય. હવે તો જો કે બધી જગ્યાએ થઈ ગયું, પણ આપણે એવું નથી. એટલે મેં પૂછ્યું કે આ બધા લાઈનમાં બેઠા છે ને તું કેમ? તો કે મારે વ્રત છે. શું વ્રત છે? તો કે ઊભા ખાવાનું. લે તારી ભલી થાય. મેં કહું અમારી ગૌશાળામાં બધી ગાયોને આ વ્રત પાડે છે. ઘાસ જેવું નાખીએ ને તોય ઊભી થઈ જાય. તો તારા મને ગાયમાં ફેર શું એ મને કહે. આ વ્રત રાખવાથી તને ફાયદો શું થશે? કે ટેક છે કે બસ. એટલે પણ ટેક એવો તો રાખ જે તને કંઈક ફાયદો કરે, તને કંઈક લાભ મળે. ઊભો ખાવું એમાં શું મોટી વસ્તુ છે? પણ મનમાં એક સંતોષ. બાપજી કહે છે 10 વર્ષથી ઊભો ખાઉં છું. એટલે પણ શું કરવા? પણ આ એના કરતાં એવું વ્રત લે ને કે ભાઈ હું જેટલું ખાઈશ એનું અડધું કોઈક પ્રાણીઓને ખવડાવીને પછી ખાઈશ. તો બિચાર પ્રાણીને ખાવાનું મળે. એટલે અહીંયા તો પરમગુરુ સેવાનું વ્રત લેવાનું છે કે હું આજીવન ગુરુ મહારાજની સેવા કરીશ. પરમગુરુના જ્ઞાનનો પ્રકાશ અને પરમગુરુના મહિમાની સુગંધ, આ બેને હું ફેલાવીશ. નિમિત્ત બને છે 250મું પ્રાગટ્ય વર્ષ. યાદ રાખો. એટલે હજુ પણ હું આવાહન કરું છું
કે આપણે અચરત દીક્ષા અને નરવેદ દીક્ષા અચરતબા અને પરમ નાનદાસજી મહારાજને આદર્શ માનીને અને ગુરુગાદી જે પ્રમાણે કાર્ય આપે એની યુનિફોર્માલિટી યાદ રાખો. એકરૂપતા હોવી જોઈએ આપણા કાર્યમાં, આપણી વાતમાં એકરૂપતા હોવી જોઈએ, આપણી કાર્ય પદ્ધતિમાં એકરૂપતા હોવી જોઈએ, આપણા નિયમોમાં એકરૂપતા હોવી જોઈએ. જે વાત લોકો સુધી પહોંચાડીએ એ કન્ટેન્ટ્સ બધા એકરૂપ હોવા જોઈએ, મન ફાવે એ રીતે નહીં. એટલે ત્યાં પરંપરાની જે વારંવાર આપણે વાત કરીએ છીએ એના પર જોર આપીએ છીએ. એટલા માટે તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. હું રોજ આ વાત તમને કહેવાનો છું, કાયમ માટે કહીશ, કારણ કે યાદ દેવડાવવી પડે ને. વારંવાર જેટલી વાર તમે સાંભળશો ને એટલું આપણું મન મજબૂત થશે. આ સ્વાભાવિક છે. આપણે તો સિમેન્ટનું કામ કરે ને લોકો, પ્લાસ્ટર કરે, છણતર કરે, કરી નાખે, પણ પછી દિવસમાં 3-4 વખત પાણી છંટ કરવું પડે, ખબર છે ને? ક્યોરિંગ કહે એને. તમે ક્યોરિંગ કરો તો કામ મજબૂત થાય. એ કે મારી આ વાદી વાતો ક્યોરિંગ કરવા માટે છે, દ્રઢ થાય, મજબૂત થાય. જો પેલા સિમેન્ટ વર્ક માટે તો લોકો એમ કહે છે કે અઠવાડિયું પાણી આપો એટલે પૂરું થઈ ગયું, પણ આપણે કોન્ક્રીટ વર્ક કરવું છે ને આજીવન પાણી છોંટવાનું મારે, કાંઈ માટે પાણી છોંટવાનું કે જેથી ક્યાંય પણ આ કાર્ય નબળું ના પડે આપણું. તો હંસતલેવા ગ્રંથ ચાલે છે. અંગ 27મું આપણે લેવાના છીએ. 26 સુધી તો આપણે કામ પતી ગયું છે અને 27મા અંગને આપણી બુકમાં 256 પાન નંબર છે, યાદ રાખજો. અભ્યાસ અન્વય કો અંગ. અભ્યાસ, આનો અભ્યાસ કરવાનો છે, આપણે પ્રેક્ટિસ કરવાની છે. અભ્યાસ તો મતલબ થાય છે પ્રેક્ટિસ, યોગાભ્યાસ એટલે યોગનો પ્રેક્ટિસ. આ વસ્તુ વારંવાર સાંભળવાની છે, આ વસ્તુ વારંવાર મનન કરવાની છે, આ વસ્તુનું પૂરેપૂરું પાલન કરવાનું છે. આ અભ્યાસ છૂટવો ના જોઈએ. નિત અભ્યાસા, નિયમિત અભ્યાસ થવો જોઈએ. એટલે અહીંયા પરમગુરુ આપણને અભ્યાસની બાબત સમજાવે છે કે હું જે કહું છું એને તમારે બરાબર તમારા વર્તનમાં, વ્યવહારમાં લેવાનું છે. એ અભ્યાસ છૂટવો ના જોઈએ. બહુ સરસ વાત કરે છે. તો શોનો અભ્યાસ કરશો તમે? શોનો અભ્યાસ કરશો કે છે? તો હવે અંગમાં જોઈએ આપણે. 27મું અંગ છે અને મેં કહ્યું તેમ પાન નંબર 256 છે. બધાને મારે ચોપાઈ તો ગવડાવવાનો મારો એક ક્રમ જ છે. કારણ કે અનેક વાર હું કહું છું કે એકલો અનુવાદ નહીં વાંચવાનો, ચોપાઈ જ ખાસ વાંચવાની. ચોપાઈ એ જ પરમ ગુરુની વાણી છે. એ પરમગુરુ દ્વારા નિર્મિત મંત્રો છે. અને કોઈ પણ વાતનું પ્રમાણ આપવું હોય, તમારે કોઈ વાતનું પ્રમાણ આપવું તો મારે આ પ્રવચનમાંથી લઈને પ્રમાણ ના આપવું જોઈએ. પરમગુરુની ચોપાઈનું પ્રમાણ આપવાનું હોય. અને હું જે કંઈ વાતો કરું છું એ પરમગુરુના ચોપાઈમાં તમને મળી જ આવે. મારી કોઈ વાત ઉપરથી ના આવતી હોય, યાદ રાખજો. જે કે સિદ્ધાંતની વાત કરું કે સમજની વાત કરું, એ ક્યાંય ને ક્યાંય પરમગુરુની ચોપાઈ સાથે રિલેટિવ જ હોય. બહારથી લાવવાની જરૂર જ નથી પડતી. એટલા માટે આપણી પીઠનું નામ આપણે આપ્યું કૈવલ જ્ઞાનપીઠ. વ્યાસપીઠ નહીં, કૈવલ જ્ઞાનપીઠ. આપણે એમાંથી આ બોધ પ્રેરણા મળે છે. તો એ વાતનું હવે આપણે ચોપૈયો ગાવાની, ચોપૈયો શીખવાની, એકલા મળો ત્યારે ચોપૈયો ગણગણાવવાની. અને એટલે રાગ બહુ મહત્ત્વનો છે. બધી ચોપાઈનો વ્યવસ્થિત રાગ બધા કરે એના માટે નેમી મહારાજે બહુ પ્રેક્ટિસ કરાવી. તમે જૂની આપણી ગ્રંથ શિબિર વાંચો, સાંભળો
તો બાલુભાઈ ને નરસિંહભાઈ બે જણ ચોપાઈ બોલતા હોય, એક સરખી, એક લય, એક સ્કેલ, કોઈ આગુ પાછું ના થાય. મેં એ વખત પૂછ્યો બંને ભાઈઓને, મેં કહ્યું તમને બધાને કયો શબ્દ ક્યાં છૂટો પાડવાનો, ક્યાં ભેગો કરવાનો, બધા તમે બંને એક જ સરખું કરો છો. આપણે તો ગાઈએ છીએ ને થોડુંક આગુ પાછું થઈ જાય, ભાઈ સીધી વાત કરું તો. આટલી બધી પ્રેક્ટિસ. તેમણે કહ્યું નેમી મહારાજશ્રી અમને એક એક ગ્રંથ 25-25 વાર વાંચવા આપ્યો હતો, ચોપઈઓ. એ વખતે તો બધા ગ્રંથનો અનુવાદ હતો પણ નહીં. બંને સાથે બેસીને પાછું 25-25 વાર. મેં કહું સાથે બેસીને વાંચવાનું બહુ સારું છે. હા, જો અમુક વસ્તુને સમૂહમાં બહુ સારું થાય. એક જણની આળસ આવતી હોય તો બીજાને ના આવતી, એટલે પછી એની ખેંચાવું પડે એની જોડે. પેલાને આળસ આવે ત્યારે પેલા બાજુવાળાની જોડે ખેંચાય, એટલે એ કામ સહેલું થાય. એટલા માટે એટલો અભ્યાસ કરેલો હોય બંને ભાઈઓએ. હું અમારા બધાને કહું છું, મારા કોમ્પ્યુટરવાળા લોકોને પણ ટાઈમ મળતો નથી, કે ભાઈ જૂના ગ્રંથોની જેટલી શિબિરો થઈ છે એ બધાની ચોપઈઓ બહાર કાઢો અને એક આખી કેસેટ બનાવો, ખાલી ચોપઈ જ, કે જેથી બધાને એનો વાંચવા. કારણ કે આટલી સરસ રીતે ચોપાઈ સમગ્ર સંપ્રદાયમાં ન ભૂતો ન ભવિષ્યતો. ભૂતકાળમાં પણ આટલું સારી રીતે કોઈ ગાઈ શકતું નહોતું અને આજે પણ નથી. આજે મેં ઘણા કેટલાક કથા વગેરે સાંભળીએ, લોકો કૈવલ્ય જ્ઞાનપીઠ ઉપર બેઠા બેઠા ચોપે તો આપણને એમ લાગે કે માણસ બોલે છે પાડો રેંક જ ખબર ના પડે. કશું ઠેકાણા વગરનું ચોપાઈ બોલે તો આપણને એમ થાય તમને રાગ ન આવડતો બોલો છો શું કરવા. અને એ પદ્ધતિસરનો રાગ નેમી મહારાજે બહુ આપ્યું છે, આ સંપ્રદાયના ભક્તોને ખૂબ આપ્યું છે. વિચાર કરીએ તો એમ લાગે કે હા શું આપ્યું છે. તો આપણે ચોપાઈ બોલ્યા, ભાસવી ભાસ કી લાસ સહુ નો કહું, શ્રવણ કરજો ધરી સુરત શ્રોતા, સંજાલ મેં દલ ડે કે નહીં, સમજ રખે શબ્દ ખોતા. ચેતવી દીધા આપણને. ભાસ વિભાસ કિલાસ સહુનો કહું. આજે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ને એમાં ભાસ એટલે તેજ, સમચૈતન, ક્યાંથી ક્યાં આવ્યું, પછી ત્યાંથી ક્યાં આવ્યું, ક્યાંથી ક્યાં આવ્યું. એમ થર્મલ પાવર એક હોય, વાયર મારફત અમુક જગ્યા આવે તો પાછું મોટું ડિસ્ટ્રીબ્યુટર હોય, ત્યાંથી જુદું પડે, પછી આગળ જાય તો પાછું બીજું ફીડર હોય, ત્યાંથી જુદું પડે, પછી ત્યાંથી આગળ જાય. અને એમ કરતાં કરતાં કેટલી જગ્યાથી વહેંચાતા પછી આપણા ઘર સુધી આવે. ક્યાંથી કઈ રીતે આવે એમ કર્તાના ચૈતન્યતાનો ભાસ જે છે એ કઈ રીતે કર્તાના ત્યાંથી છેક આપણા શરીર સુધી આવ્યો અને આપણા શરીરને કિલોલ કરતું કરી દીધું, ચૈતન્યવંતું કર્યું. શ્રવણ કરજો ધરી સુરત શ્રોતા. હે શ્રોતાઓ, એ સાંભળનાર લોકો, તમે સુરતા ધારણ કરીને મારી આ વાત સાંભળજો કે આ સૃષ્ટિ ચૈતન્ય કઈ રીતે થઈ. શરીર તો બધા જળ છે. ખટવૃત્તિ બનાવી સર્જનહારે, એમાં છેલ્લી 5મી વૃત્તિ સુધી, સજીવની વૃત્તિ સુધી, કે આ શરીરની વૃદ્ધિ થઈ, પણ એ શરીર ચેતન થયું ચૈતન અંશ વડે. તો કર્તા સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક નથી, એમાં શરીરમાં ચૈતન અંશ વ્યાપક નથી. તો કર્તાની ચેતના આખા બ્રહ્માંડમાં, આખી સૃષ્ટિમાં કઈ રીતે પહોંચી અને આ શરીરમાં ચૈતન અંશની ચેતના રગે રગ રૂવાટા સુધી કઈ રીતે પહોંચી. એ ભાસ એક બીજામાંથી ત્રીજામાં કઈ રીતે આવ્યું. એ વાત દિવ્ય પરમ ગુરુ કહે છે, હું કહું છું. માટે હે શ્રોતાજનો, સુરતા ધારણ કરીને સાંભળજો. શ્રવણ કરજો ધરી સુરત શ્રોતા. બરાબર
મન સ્થિર રાખીને આ વાત સાંભળજો. દેવ જંજાલ મેં દલ ડહેકે નહીં. આ વાત સમજવાથી તમારા મનમાં એવી દ્રઢતા આવશે કે અત્યારે જ્યાં હોય તો દલ, ડોળો, કીચડ, કાદવ, ડહેકવું. દલ એટલે મન પણ થાય, આપણું હૃદય. આ લોકો છે ને, આ દેવતામાંથી વિદ્યા મળે એનું પૂજન કરતો, લક્ષ્મી મળે એનું પૂજન મળે તો આ કરે, એટલે આમથી આમ વળી ગયા છે. એટલે કે અહીંના લોકો કહેતા હોય છે ને કે અમારા છોકરા ઘણા બધા કે હમણાં હું આ ગયો તો જગ્યાએ ત્યાં એક વાત આવી હતી કે તમારા સો મેની ગોડ, આટલા બધા ભગવાન, ઢગલા બંધ, અને બધાને પાછી જુદો જુદો સ્ટોર. એકમાં કપડાં જ મળે, એકમાં ગ્રોસરી જ મળે, એકમાં બુક્સ જ મળે. તો આ બધું માણસો પછી આમ કે ડહેકાઈ ગયા. જો તમે શુદ્ધ સમજ કેળવશો તો દિવ્ય પરમગુરુ તમે ક્યાંય ખૂપી નહીં જાઓ. એક જ કરતા, એક જ સર્જનહાર ને એણે જ આખી સૃષ્ટિ બનાવી છે. એમના દ્વારા જ ચૈતન્યતા દરેકે દરેક સુધી પહોંચી છે. બધાને ચૈતન્ય કરનારો એક જ સર્જનહાર છે. એટલા માટે સમજ એવી રખે શબ્દ ખોતા. એવી સમજ હું કહું છું કે આમાંથી એક શબ્દ પણ તમે ચૂકતા નહીં સમજવાનો, સાંભળવાનો. કેટલી સરસ વોર્નિંગ આપી જુઓ તો ખરા ચોપાઈમાં તમે. ભાસ વિભાસ કિલાસ સહુ નો કહું, શ્રવણ કરજો ધરી શ્રુત શ્રોતા. દેવ જંજાલ મેં દલ ડહેકે નહીં. જંજાળમાં તમારું દિલ, તમારું મન ગમે તો ફસાઈ ન જાય. સમજ એવી રખે શબ્દ ખોતા. એવી સમજ રાખો કે એક પણ શબ્દ ચૂકશો નહીં. આ મારા જ્ઞાનને સાંભળવામાં દિવ્ય પરમગુરુ કહે છે. શૂન્યનો ભાસ સમીર સ્વે ઉપજે, પવનને અગ્ન પ્રકાશ હોય. તેજ તે તોય અવની અપતેહની, એમનો અન્ય અન્ય જગત જોઈ. પહેલા 5 તત્વોની વાત કરે છે પરમગુરુ. પંચ મહાભૂત જેને આપણે કહીએ છીએ. આ શરીરમાં મુખ્ય બેજ છે પંચ મહાભૂતનો, ખબર છે ને? પંચ મહાભૂત. એ 5 મહાભૂત કયો? તે કે નીચેથી ગણવા જઈએ તો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. ઉલટો ઉપરનો ક્રમ જોઈએ તો પહેલું આકાશ, પછી પવન, અગ્નિ, જલ અને પૃથ્વી. જ્યારે આ દેહમાંથી ચૈતન્ય નીકળી જાય ત્યારે આ શરીરમાં રહેલા બધા તત્વો એ પાછા પોતપોતાના મહદમાં ભળી જાય. એટલે આજે હજુ રૂઢ પ્રયોગ આપણો તો ચાલે છે. મેં ઘણી વખત દાખલો આપ્યો છે. આમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો. ધ્યાન રાખો. મેં ઘણી વખત કહ્યું છે, હમણાં કોઈક વાત કરતા હતા કે ભાઈ આ દેહ છે, અગ્નિ સંસ્કાર થઈ જાય પછી રહીશું તો કે એશ રાખોડી જ રહેવાની ને. પૃથ્વી તત્વ મોટું છે, બેઝ. કે વાયુમાં ભળી જાય ખબર ના પડે, અગ્નિમાં ભળી જાય ખબર ના પડે, જલમાં ઉડીને જતું રહે ખબર ના પડે, આકાશ તો આકાશમાં ભળી જાય છે. સ્થૂળ સ્વરૂપે કયું રહ્યું? પૃથ્વી તત્વ. એ સ્થૂળ સ્વરૂપે પૃથ્વી તત્વ રહ્યું એ ત્યાં તો પડી રહે. એટલે એ અમુક સમય પછી ભળી જાય. તો વાત નીકળી કે ઘણા બધા કહે ને ભાઈ અસ્થિ પધરાવો. એટલે કે અસ્થિ પહેલાના જમાનામાં રહેતા હતા. અસ્થિનો અર્થ થાય છે હાડકું. અને એ વખતે જે લોકો અગ્નિ સંસ્કાર કરતા હતા એ ઘણી વખત એવું બને કે વ્યવસ્થિત રીતે અગ્નિ સંસ્કાર ના થાય તો હાડકાનો સખત ભાગ રહી જાય બળ્યા વગરનો.
હાડકાનો સખત ભાગ રહી જાય. એટલે સખત ભાગ રહી ગયેલો જે છે એ ગમે તો રઝળતો રહેતો આપણને દુઃખ થાય. એવું થાય ને રે, નદીમાં ફેંકી દો. હવે તો અગ્નિ સંસ્કાર એવા થાય છે કે લગભગ કશું રહેતું જ નથી. અને એમાં સાધુ સંતોને જે અગ્નિ સંસ્કાર કરે છે લોકો, એ મોટે ભાગે ચિત્તા ઉપર ઓછા થાય છે. કે સાધુ સંતોને બેસાડીને અગ્નિ સંસ્કાર કરતા હોય છે સમાધિની વાત આવે ત્યારે. એટલે બેઠેલું શરીર હોય એને ચિત્તા ઉપર રાખવું અઘરું છે. કારણ કે બળતું પેલું બેસે એટલે ગમે તો ગબડી પડે. જ્યારે પેલું સુવડાયેલું શરીર હોય એમાં તો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે મોટે ભાગે સાધુ સંતોને જ્યારે અગ્નિદાહ કરે ત્યારે ખાડો એટલા માટે બનાવે કે આમથી આમ પડી ના જાય, બોડી ગમે તેમ ગબડી ના પડે, અને ચારે બાજુ કાષ્ટ મૂકી શકાય. અને પછી જ્યારે કશું વધે કદાચ તો ત્યાં માટી નીચે જતું રહે. એટલે માટી નીચે જતો. કેટલા લોકોનો પાછો શોખ હોય, ઘણા લોકો તો લખીને મરી જાય. અહીં મારી સમાધિ બનાવજો. અલ્યા પણ હવે તું ગયો, તારી સમાધિ શું કરવી છે? હે, તને ગયા પછી કશી ખબર પડે ને કે તારી સમાધિ પર કૂતરો સ્નાન કરાવવા આવે છે, તારી પાદુકાને કોઈક માણસ કરે છે, અને ગમે તે કરે તો એનો તને કશો ફેર પડવાનો નથી. લખ્યા મારી સમાધિ કરજો. આ શું છે? એક મોહ. ચાહના નામના મારી મૂર્તિ પધરાવજો. એટલા માટે દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની, નાનદાજી મહારાજની પરંપરામાં કે આપણે કોઈ આચાર્યની મૂર્તિ જ નહીં પધરાવવાની ક્યાંય, જેથી કોઈનો ખોટો મોહ પેદા થાય. આપણે ગયા પછી પતી ગયું કામ. અને નેમી જેમ નાનદાજી મહારાજે જે કેટલીક પરંપરા ઊભી કરી, એમ નેમી મહારાજશ્રી પણ બહુ ક્રાંતિકારી હતા. જડ વિચારસરણી નહીં. એનો એક દાખલો આપું તમને. આજે જ્યારે સંતોની સમાધિની વાત થઈ ત્યારે આપણે ત્યાં પંચમવેદી સમાધિ છે, એમાં જ્યાં પરમગુરુની અંત્યેષ્ટિ કરેલી એ જગ્યા મૂળ જગ્યા છે. ત્યાં પરમગુરુની પાદુકા આપણે પધરાવી છે. ત્યાર પછી બિલકુલ એમની બાજુમાં નાનદાસી મહારાજની અંત્યેષ્ટિ થઈ હતી. એ સમાધિ પણ બિલકુલ બાજુમાં છે. ત્યાર પછી બીજા 3 આચાર્યો, બળદેવદાસજી મહારાજશ્રી, ભગવાનદાસજી મહારાજશ્રી અને પ્રયાગદાસજી મહારાજશ્રી, એમની અંત્યેષ્ટિ વિધિ એ જગ્યામાં થયેલી પણ અલગ અલગ જગ્યાએ થયેલી. સમજી લો. એ વખતે જ્યાં કંઈ ખાલી પડ્યું, બધા ઝાડ ઉગેલા હોય, લાગે ચલો ભાઈ અહીંયા ખાલી છે, અહીં કરી લો, અહીં ખાલી છે, અહીં કરી લો. એક લાઈનમાં નહોતી. જે જગ્યાએ અત્યારે પગલાં, સમાધિ ના કહેવાય, પગલાં કહેવાય, પાદુકા પધરાયેલી છે, એમાં શીતળાજી મહારાજશ્રી, નરવેશ સાગર અને પરમગુરુ, આ 3ને એ જગ્યાએ અંત્યેષ્ટિ થયેલી. એ જગ્યાએ જ એમની ચરણ પાદુકા પધરાયેલી છે. બાકીના 3 આચાર્યોની જે જગ્યા ત્યારે ચરણ પાદુકા પધરાવેલી છે, એ જગ્યાએ એમની અંત્યેષ્ટિ નહોતી થઈ. અલગ અલગ જગ્યાએ થઈ હતી. મેં આગળ કહ્યું તેમ શીતળાજી મહારાજ ક્રાંતિકારી. એટલે એમણે શું કર્યું, જે અલગ અલગ સમાધિ હતી ને, એટલે પહેલાં અહીંયા લાઈનમાં કે બધા એક લાઈનમાં બધી સમાધિ હોય તો સારું લાગે, ત્યાં સરસ ઊંડા ખાડા કરાવી દીધા. પછી જે જગ્યાએ બળદેવદાસજી મહારાજની અંતિમ સંસ્કાર વિધિ થઈ હતી, એથી બધી જ માટી ખોડાવરાઈ અને આ ખાડામાં લાઈ નાખી દીધી. ભગવાનદાસજી મહારાજની જે બીજી જગ્યાએ અંત્યેષ્ટિ કરી હતી, ત્યાંથી બધું ખોદાઈ અને આ જગ્યા લાવી દીધું. અને પ્રયાગદાસજી મહારાજની જે અંત્યેષ્ટિ કરી હતી, ત્યાંથી લાઈને અહીં લાવી દીધું. કારણ કે આપણે તો ભાઈ ગમે તો સમાધિ કરે એમ કંઈક ભાઈ આ જગ્યાએ ત્યાંથી લાઈને મૂકી દીધું. કારણ કે સમાધિ આપણા માટે પૂજાનો વિષય નથી, યાદ રાખજો. સમાધિ આપણા માટે પૂજાનો વિષય નથી. એ માત્ર મેમરી છે, સ્મૃતિ. કારણ કે પૂજા ઉપાસના માત્ર ને માત્ર પરમ ગુરુની જ કરવાની હોય.
કે આપણી ઉપાસના, સ્તુતિ, પ્રાર્થના પરમ ગુરુને, કરેલી પ્રાર્થના પરમ ગુરુને અને કૈવલ કર્તાને પહોંચે છે. બીજા કોઈ પણ વ્યક્તિની પૂજા પાઠ, પછી એ કુબેરાચાર્ય હોય કે ગમે તે હોય, એમની સ્તુતિ પાઠ કરેલો આપણો ક્યાંય પહોંચતો નથી. એ એને જ ભટકે છે, એટલે વ્યર્થ છે. એટલે પણ મેમરી છે, ખાલી સ્મૃતિ કે આપણા આચાર્ય હતા અને એમની મેમરી છે. એટલે આપણે જ્યારે જઈએ ત્યારે વંદન કરીએ, યાદ કરવા પૂરતા. એક મેમરીથી આપણી પરંપરાને તો આપણે યાદ રાખવી જ જોઈએ. એ દૃષ્ટિથી આ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે આપણે ત્યાં તો એ અસ્થિ પધરાવવા કંઈ લઈ જવા તેવું કશું હોતું જ નથી. કારણ કે એશ થઈ ગઈ પછી એ શરીરનો કોઈ મતલબ નથી. જે રહ્યું તે પૃથ્વી તત્વ જ છે. એટલે કોઈ એમ કે આને હરદ્વાર મોકલજો અને મહીસાગરમાં પધરાવજો કે અહીં કરજો, તે મહામૂર્ખ લોકો કહેવાય. એવું કશું કરવાની જરૂર નથી. એટલે અહીંયા જે આખી વાત કરી છે પરમ ગુરુએ કે આ 5 તત્વો, એ 5 તત્વો કઈ રીતે મૂળ પ્રગટ થયા, કઈ રીતે ભાસ આવે એક પછી એક પછી એક પછી એક. જો 84 તત્વો તો નથી, તત્વો 78 છે. હું વારંવાર કહું છું. 84નો ક્રમ પૂરો થાય છે 6 વૃત્તિ ઉમેર્યા તો જ. અને ખટ વૃત્તિ એ સાધન છે. કર્તાના હૃદયમાંથી પેદા થયેલી ઉપજણ એ કોઈ તત્વ નથી. એમાંથી પછી તત્વો થાય કે પ્રકાશબન વૃત્તિ, એમાંથી 3 તત્વો પ્રગટ થયા. સંજમભગ વૃત્તિ, એમાંથી 3 તત્વો પેદા થયા. પછી ઈચ્છા વૃત્તિ, એની અંદર 72 તત્વો પેદા થયા. આ પ્રમાણે 78 તત્વો પેદા થયા. એ 78 તત્વોમાંથી જ સર્જનહારે 84 લક્ષ પ્રકારના શરીરોના અંકુર બનાવ્યા. એ બનાવેલા અંકુરને વૃદ્ધિ કરવા માટે 5મી, પહેલાં તો એ અંકુર બનાવવા માટે ક્રિયાવૃત્તિ બનાવી કે બધાનું મિશ્રણ કર્યું પરમ ગુરુએ, જે પંચમ સસંવેદ ગ્રંથમાં બતાવ્યું છે. એ મિશ્રણ કરીને પછી અંકુર બનાવ્યા. એ અંકુરની વૃદ્ધિ માટે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ આદિ જે આપણી છે આખું બ્રહ્માંડ બ્રહ્મ, એની અંદર સજીવન વૃત્તિ દ્વારા એની વૃદ્ધિ કરી, ડેવલપ કર્યા. અને છેલ્લે ચૈતન અંશ વૃત્તિ દ્વારા એમને હરતા ફરતા કર્યા. આ સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ છે. એ દિવ્ય પરમગુરુ ઘણી જગ્યાએ વર્ણ્યો છે, પણ પંચમ શિક્ષણ વેદમાં અંકુરોને કઈ રીતે બનાવે એનું વિશેષ વર્ણન છે. તો અહીં એક વાત કરે, એ જે સૃષ્ટિના પહેલા મૂળ તત્વો જે બનાવ્યા 78, એના 2 પ્રકાર બનાવ્યા. એક શુદ્ધ તત્વ જે અવ્યક્ત છે. એ વ્યક્ત ક્યારે થયો? જ્યારે એકબીજા તત્વોની સાથે મિશ્રિત થયો. એકબીજા, જેમ પૃથ્વી તત્વ છે તો એમાં 90% મૂળ પૃથ્વી તત્વ અને 10%માં 2.5% બાકીના 4 તત્વો, એમ કહીને સંપૂર્ણ 100%નું જે તત્વ બન્યું એ વ્યક્ત બન્યું. એને દેખાય તેવું, અનુભવાય તેવું. તો સૌથી પહેલું કયું તત્વ બન્યું? તો અહીંયા પરમ ગુરુ કે શૂન્યનો ભાસ સમીર સ્વે ઉપજે. સમીર એટલે પવન. પહેલો મહદ શૂન્ય, આકાશ તત્વ. એમાંથી સમીર એટલે પવન તત્વ ઉત્પન્ન થયું. પવન તે અગ્ન પ્રકાશ હોય. પછી પવન તત્વમાંથી અગ્નિ પ્રગટ થયો, એને અગ્નિ તત્વ બન્યું. તેજ તે તોય, તેજ એટલે અગ્નિ તત્વ, અને તોય એટલે પાણી, એમાંથી જલ તત્વ બન્યું. તેજ તે તોય જલ તત્વ બન્યું. અવનિ અપ તે હવી, અને પછી એમાં છેલ્લે અવનિ એટલે પૃથ્વી તત્વ બન્યું. છેલ્લું પૃથ્વી તત્વ. આ પ્રમાણે બધા તત્વો થયા કે છે. એમ અન્ય અન્ય જગત જોઈ, એમ અન્ય આકાશ તત્વ, એમાંથી વાયુ તત્વ, એમાંથી અગ્નિ તત્વ, એમાંથી જલ તત્વ, અને પછી પૃથ્વી તત્વ. આ પ્રમાણે અન્ય આ તત્વ એકમાંથી એકમાં, એટલે એકનો ભાસ બીજામાં આવ્યો, બીજાનો ભાસ ત્રીજામાં આવ્યો, ત્રીજાનો ભાસ ચોથામાં આવ્યો. એ પ્રમાણે મહાદેવ તત્વો બન્યા.
સુરત સમીપતે અગ્ન અવની જલ શબ્દ સપ્રસ આકાશ પવના પંચતે તત્વનો ધામ ધરણી રચ્યો દેવ નર નાગ વૈકુંઠ ભવના. સુરત સમીપતે અગ્ન અવની જલ. સુરત એટલે દ્રષ્ટા, દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ. સમીપ આપણી નજર સામે. સમીપ એટલે સામે, તમારા સમીપ છો, આપણે સામે છીએ. તો આપણી નજર સામે 3 તત્વો દેખાય છે આપણને. અગ્નિ, અગ્નિ તત્વ દેખાય કે ના દેખાય? દેખાય છે. પછી અવનિ, પૃથ્વી તત્વ દેખાય છે. અને જલ એટલે પાણી. આ 3 તત્વો દેખાય છે. પરમ ગુરુ કહે છે સુરત સમીપથી અગ્ન અવનિ જલ. આ 3 તત્વો દેખાય છે. શબ્દ સ્પર્શ આકાશ પવના. બાકીના 2 તત્વોનો અનુભવ કઈ રીતે થાય? આકાશ દેખાતું નથી, પવન પણ દેખાતો નથી. એ 2 એની માત્રાથી દેખાય. આકાશ શબ્દથી ખબર પડે. શબ્દ એટલે પોલાણ હોય તો શબ્દ સંભળાય. પોલાણ હોય તો શબ્દ સંભળાય. એક માણસ આ બાજુ ઊભો છે, એક માણસ આ બાજુ ઊભો છે, અને વચ્ચે બિલકુલ સોલિડ દિવાલ છે, તો આ બાજુનો શબ્દ પેલી બાજુ નથી જતો. વચ્ચે કંઈક થોડો ઘણો હોલો રહી ગયો તો પાછો પહોંચી જાય. એટલે આકાશ તત્વની અનુભૂતિ શબ્દથી થાય છે. અને પવન સ્પર્શથી. જેવો પવન આવે એટલે તરત જ આપણી બોડીને સ્પર્શ કરે. જો ઠંડો આવે તો ઠંડી લાગે, ગરમ આવે તો ગરમી લાગે. પેલા 3 તત્વો તો આપણી સામે આપણી નજરમાં દેખાય છે, અને બાકીના 3 તત્વો એ અનુભવાય છે, દેખાતા નથી. અનુભવાય છે. આ પવન આવે છે કે લોકો જુએ ને પવન કઈ રીતે આવે, તો કે આમ ખબર નહીં પડતી આવે છે કે નહીં, તો કે કશું અમુક હા આવે છે લા આમ સમજાય છે. અને એવું કશું ના તો આપણે બોડીને સ્પર્શ કરે ખબર પડે કે પવન આવે છે. અહીં તો ઠીક છે, આપણા ભારતમાં બહુ એવું થાય કે કાર્યક્રમમાં કોઈ બધા આમથી આમ પંખા મૂક્યા ને એક જણ ઊભો રહે ને વચ્ચે આવીને તો પેલા કે ભાઈ હટ ને આવવા દે રૂ કહી જાય તરત જ ઊભો થઈ જાય તો પવન. અને કેટલા તો એવા તમે જુઓ ને તો પંખા આગળ આવીને ઊભા રહે, બધું જાણે એ જ બફાઈ ગયા હોય એમ એવું કરતા હોય છે. હવે ત્યાં પવન ગરમી પુષ્કળ છે. આપણા દેશમાં ગરમી બહુ પડે છે, અને ઠંડા કરવાના સાધનો ઓછા છે. મુશ્કેલી આ છે. એટલે શરીરનો નિયમ છે, શરીરનું જે કુદરતે નક્કી કરેલું ટેમ્પરેચર છે એનાથી વધે તોય શરીરને ગમતું નથી, અને ઘટે તોય ગમતું નથી. વધે તો ઉપર વાયરો નાખવો પડે, અને ઘટે તો વીંટવું પડે. ઉપર કશું પેડિંગ કરવું પડે ને, ઘટે તો સ્વાભાવિક વાત છે. પંચ તે તત્વનો ધામ ધરણી રચ્યો. આ 5 તત્વોનો બધો ધામ સર્જનહારે બનાવ્યો છે. આ ધરણી અને ધામ કયા કયા હતા? દેવ નર નાગ વૈકુંઠ ભવના. નાગને રહેવાનું લોક કયું? તો કે પાતાળ લોક. દેવોને રહેવાનું ધામ તો કે સ્વર્ગ છે, એના અલગ અલગ છે. વૈકુંઠ વિષ્ણુને રહેવાનું. આ અલગ અલગ જેટલો ભવન, આ ભવનો, આ સંસારના જેટલો ભવન છે, જેટલો મકાનો છે, એ બધા દિવ્ય પરમગુરુ કે આ 5 તત્વોમાંથી મૂળતો બનાવેલા છે. એ તમે જુઓ કે છે. એ સૌ દરસ સાંસત મહાતત્વનો લોક ચદૈ કટાક્ષ માહી ઓલ રાખી મહાતત્વની તે જુએ તે થકી દ્રષ્ટને કષ્ટ નાહી. એ સહુ દરસ સાંસત મહાવ્રતનો. આ બધા જેટલા તત્વો છે બધા જ 2 રીતે છે. મેં આગળ કહ્યું, એક તો વ્યક્ત અને એક અવ્યક્ત. આ બધા જેટલા વ્યક્ત તત્વો છે એ સહુ દરસ, દરસ એટલે દેખાય તે, જેટલા તત્વો દેખાય છે, અનુભવાય છે. માનો કે 2 તત્વો દેખાતા નથી પણ અનુભવાય છે. એ બધા મહાદ તત્વોમાંથી બનેલા છે. એને સર્જનાએ પહેલાં અવ્યક્ત તત્વો બનાવ્યા. એ અવ્યક્તમાંથી અવ્યક્ત. લોક ચદોય કટાક્ષ માહી. આ 14 લોક
એટલે આમાં આગળ જે 2-3 ધામ બતાવે કે મનુષ્યને રહેવાનું, કે દેવોને રહેવાનું, કે નાગર રહેવાનું, કે વૈકુંઠાદી, એ બધા જ જેટલા ધામ છે એ બધા મહાતત્વોમાંથી, અવ્યક્ત તત્વોમાંથી વ્યક્ત કરેલા છે, દેખાય એવા બનાવેલા છે. અને સર્જનહાર એ બધા તત્વોને પાછા પોતાની દ્રષ્ટિમાં રાખે છે, બધા સુધી કર્તાની દ્રષ્ટિ પહોંચેલી છે. કે કર્તાની દ્રષ્ટિ પહોંચાડવા માટે એમણે સર્જનહારે પોતાના તત્વો બનાવેલા છે. એક એક ઘાટને જોડ્યું છે વિકાસ અવિકાસ ને કુંભસ્થ તત્વથી, એને ઓહંગ અને સુહંગથી. એટલે ઓહંગ જે વિભુમાં વ્યાપક છે અને સોહંગ જે આપણા શરીર સાથે જોડાયેલા છે. એટલે આપણા શરીરની સાથેના સોહંગ સાથે બહારનો ઓહંગ જોડાયેલો છે અને ઓહંગ સાથે કર્તાની વૃત્તિ જોડાયેલી છે. એટલે એકે એક ઘાટના કર્મને સર્જનાર કઈ રીતે જાણી શકે છે? તેની વચ્ચે કનેક્ટિવિટી હોવી જોઈએ ને. કોડલેસ કનેક્ટિવિટી છે, કે કરતાં તો કોડલેસનો જમાનો આવી ગયો, વાયરલેસ, બધું વાયરલેસ થઈ ગયું. તો વાયરલેસ હોય તો વચ્ચે વેવ્સ તો મોજો તો હોય જ. એમ કર્તાની દરેક ઘાટ સુધીની જે કનેક્ટિવિટી છે એના 2 માધ્યમ છે, ઓહંગ અને સોહંગ. ઓહંગ ભુજે માયરો, સોહંગ હરિનો કર, એક પદમાં ઘવડાયું છે. સોહંગ ભુજ માહેરો, ઓહંગ હરિનો કર. આ 2 કરનો મિલાપ થયેલો છે. એટલે એ પ્રમાણે કર્તા પોતાની દ્રષ્ટિથી આ બધાની સાથે જોડાયેલા છે. એમાં એમને મહેનત નથી પડતી. જે આગળ વાત કરી છે ને કે તે થકી દ્રષ્ટને કષ્ટ નહીં, કોઈ કષ્ટ નહીં, કોઈ મહેનત નહીં, કોઈ શ્રમ નહીં, આપોઆપ આ બધા ઘાટ સાથે કર્તાની વૃત્તિ જોડાયેલી છે. દષ્ટ પર છાયા પરમેશ્વર પુરુષની, પુરુષ વિભાસ પરિબ્રહ્મ હેરા, કહે કુબેર દ્રષ્ટ પર છાય પરમેશ્વર પુરુષની. આ ઉપર ગયું તેમ કે છે કર્તાની જે દ્રષ્ટિ છે, કર્તાની ચૈતન્ય દ્રષ્ટિ, એ પહેલા પરમેશ્વર, પરમેશ્વર એટલે ઓહંગ બ્રહ્મ. આમ પરમેશ્વર સર્જનહાર માટે પણ વાપર્યું છે કે પોતે કરતા પોતે પરમાત્મા ઉપર પોતાની દ્રષ્ટિ પસારે છે. પુરુષ વિભાસ પરિબ્રહ્મ હેરો, પરબ્રહ્મ જે છે, સર્જનહાર તો બ્રહ્મથી પર રહે છે, પુરુષ એટલે કરતા, પણ એમનો વિભાસ, એમની દ્રષ્ટિ આ વ્યાપક સચરાચર વ્યાપક ઉપર જે પડછાય રૂપે એમ બ્રહ્મ છે એમાં પડે છે. કહે કુબેર સૌ ભાસ વિધિ કહી. એટલે એમ ક્રમે ક્રમે એ ભાસ, કર્તાનો પ્રકાશ, કર્તાની ચૈતન્ય વૃત્તિ આપણા સુધી પહોંચે છે, દરેક તત્વ સુધી પહોંચે છે, દરેક ધામ સુધી પહોંચે છે. એમની કટાક્ષ એટલે નજરમાંથી કશું બાકાત રહેતું નથી. કારણ કે વિકાસ અવિકાસ, વિકાસ અને કુંભસ્થ, આત્મા અને પરમાત્મા, પ્રેરક અને રેચક, ઓહંગ અને સુહંગ, એના માધ્યમથી રજે રજ સાથે કર્તાની વૃત્તિ જોડાયેલી છે. અને એટલા માટે કર્તાથી કશું અજાણ્યું નથી. કર્તાને કોઈ નોકર ચાકર રાખવા નથી પડતા કે કોણ શું કરે છે લખી રાખો જરા, એટલે ફરી આવતી વખતે એને અપાય. કે ના, એ દ્રષ્ટિથી કર્તા સાથે જોડાયેલ છે. આત્મ અર્થ કહું આત્મલક્ષ્ય કેરો. આ પ્રમાણે મેં તમને આત્મલક્ષ્ય તમને સમજાયો. આ ઉત્પત્તિ કઈ રીતે થઈ અને કર્તા બધાની સાથે કઈ રીતે નજર રાખે છે, બધાની સાથે કઈ રીતે જોડાયા છે, એ મેં તમને કહ્યું. એટલે એક સર્જનહાર જ મુખ્ય છે, બાકી બધા જ તત્વોથી બનાયેલા છે. એ સહુ મંડપ માયની, કાયની કરમ કલેશ, સ્થાવર જંગમ જીવની, ઉપજન પરત પરેશ. એ સહુ મંડપ માયની, આ મંડપ બનાવ્યો છે, સૃષ્ટિરૂપી મંડપ.
આખી સૃષ્ટિ મંડપ જેમાં બધા દેવી ધામો આવી ગયા, નાગલોક આવી ગયું, 14 તબક બધું જ આવી ગયું. એ બધું માયા એટલે તત્વોનું છે. અને કાયની કર્મ કલેશ, અને એમાં જે બધા કાયા એટલે દેહ, આ શરીર, આપણે બધા શરીરો ધારણ કર્યા અને શરીરો દ્વારા વિવિધ પ્રકાર આપણે કર્મ કર્યા. એ કર્મ આપણા માટે ક્લેશનું એટલે દુઃખનું કારણ બન્યું. અહીંયા આવ્યા, આપણે કર્મ કર્યા, એ કર્મ આપણા માટે ક્લેશનું કારણ થયું. સ્થાવર જંગમ જીવની ઉપજન પરસ પરેશ. આ પ્રમાણે સ્થાવર જંગમ જેટલા જીવો છે, પહેલી તો વાત કરતા એવા આટલા 84 તત્વો બનાવ્યા, 78 તત્વો બનાવી દીધા, એના અંકુર બનાવી દીધા. એ અંકુર બધા વિકસિત થયા સજીવન વૃત્તિથી. પછી એમાં ચૈતન અંશ વૃત્તિ મૂકી, એટલે બધા ઘાટ હરતા પડતા થઈ ગયા. પછી એ ઘાટની અંદર સ્થાવર જંગમ નર માદા એ બધી વ્યવસ્થા થઈ, અને એ બધી વ્યવસ્થાથી પછી એક ઘાટમાંથી બીજો ઘાટ એમ ઉત્પન્ન થયો. એમ અનેક ઘાટ બન્યા, પણ એ બધા જ ઘાટની સાથે કરતા ઓહંગ ને સોહંગથી પોતાનો સંબંધ બનાવી રાખેલો છે. કે છે જીવ શિખા કર દીપક અન્યો અન્ય અનેક ઉર્મત શબ્દ અનંત જ શુન સરવાલે. જેમ શિખા એટલે જ્યોતિ, જ્યોત, ફ્લેમ જેને આપણે કહીએ, એક દીવો પ્રગટે એની શિખામાંથી અન્ય અનેક દીવાઓ કરી શકાય. એમ સર્જનારે કોઈ પણ એક જાતનું ઘાટ બનાવે, કે માનવ એક ઘાટ બન્યો, એમાં નર અને માદા બે દીવા બન્યા. પછી જેમ દીવાથી દેવો, એમ એમના સંસર્ગથી અનેક ઘાટો આ સૃષ્ટિમાં પેદા થયા. જેમ ઉર્મત શબ્દ અનંત જો, જેમ માનો કે એક શબ્દ અક્ષર બન્યા પહેલા 52 વર્ણ, પછી 52 વર્ણ વિધવિધ તે ગોઠવ્યા એટલે શબ્દ બન્યા. અને શબ્દવાળી અનેક પ્રકારની ભાષાઓ બની. આ દુનિયામાં કેટલી ભાષાઓ છે, પણ એ બધી ભાષાઓ શબ્દથી બનીને બધા શબ્દો અક્ષરથી બન્યા. એટલે મૂળ તો 52 શબ્દ ઉત્પન્ન થયા, એમાંથી અનેક પ્રકારની ભાષા બની આ દુનિયાનો વ્યવહાર ચલાવવા માટે. એમાં 5 તત્વો મૂળ સર્જનારે બનાવ્યા, અને એના મિશ્રણથી અનેક ઘાટો બન્યા, અને આખી દુનિયામાં ઘાટનો શ્રમ ચાલ્યો, અને બધામાં કર્તાનો ચૈતન અંશનો આભાસ ઓહંગ અને સોહંગ દ્વારા પહોંચી અને બધા શરીરો ચેતનવંત થયા. પૂર્ણ. આદ્ય સકૃત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. દ્વિતીય કુવેરાચાર્ય શ્રી નારણદાસજી મહારાજ કી તૃતીય કુવેરાચાર્ય શ્રી બળદેવદાસજી મહારાજ કી ચતુર્થ કુવેરાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી પંચમ કુવેરાચાર્ય શ્રી પ્રયાગદાસજી મહારાજ કી ષષ્ટમ કુવેરાચાર્ય શ્રી શીતળદાસજી મહારાજ કી सप्तम कुबेराचार्य श्री अविचलदासजी महाराज की श्री सब संतन की श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की जय श्री कैवल धाम की जय श्री कथा प्रणावती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.